કેમ છો બધા? મજામાં ને? તો ફિઝિક્સના લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત ભારના વિતરણના લીધે કોઈ અવકાશમાં કોઈ એક ચોક્કસ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય એના સૂત્રની આપણે તારવણી કરી હતી. હવે વિદ્યુત ભારના વિતરણ છે એ આપણે 3 પ્રકારે જોયા હતા. 1 પરિમાણમાં, 2 પરિમાણમાં, 3 પરિમાણમાં. એટલે કે વિદ્યુત ભારનું રેખીય વિતરણ, વિદ્યુત ભારનું પૃષ્ઠ વિતરણ અને વિદ્યુત ભારનું કદ વિતરણ. એમાં સૌથી પહેલાં આપણે વિદ્યુત ભારના રેખીય વિતરણની ચર્ચા કરી હતી. થોડુંક રિવાઇઝ કરીએ છીએ લાસ્ટ લેક્ચરમાં જે ચાલ્યું હતું એ કે અનંત લંબાઈનો તાર હોય એનાથી r અંતરે આપણે ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ છીએ. હવે આ ગાઉસિયન પૃષ્ઠ એક નળાકાર વિચાર્યો તો આપણે, જેમાં ઢાંકણા અને તળિયા સાથે સંકળાતું ફ્લક્સ 0 થાય, કારણ કે જે વિદ્યુત ક્ષેત્રની દિશા છે અને ક્ષેત્રફળના સદિશની દિશા છે એકબીજાને લંબ હશે. ફક્ત સપાટીના લીધે જ ફ્લક્સ મળશે. અને ફ્લક્સનું બીજું સૂત્ર E a અને ગાઉસના નિયમ Q/ε0 પરથી આપણે બેની સરખામણી કરી અને વિદ્યુત ક્ષેત્રનું એક સૂત્ર તાર્યું હતું, જે હતું λ/2πε0r અથવા λ/2πr/ε0. બરોબર. તો લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત ભારના રેખીય વિતરણના લીધે, એટલે કે એક પરિમાણમાં, ઉદાહરણ તરીકે તાર પર વિદ્યુત ભારનું સમાન વિતરણ થયેલું હોય, જેની રેખીય ઘનતા લેમડા હોય, તો તારથી r અંતરે તમને વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે એના સૂત્રની આપણે ચર્ચા કરી હતી. બરોબર. હવે એક પરિમાણમાં વાત થઈ ગઈ, તો હવે આપણે વાત કરશું દ્વિપરિમાણની. તો દ્વિપરિમાણની આપણે વાત કરીએ તો સમાન રીતે વિદ્યુત ભારિત અનંત સમતલ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. હવે આ એક સમતલ છે. પહેલાં આપણે એક પરિમાણની વાત કરી હતી, હવે આપણે દ્વિપરિમાણની વાત કરીએ છીએ. તો કે દ્વિપરિમાણમાં સમતલ છે, જ્યાં સમતલ પર તમે જોઈ શકો છો એમ કે આ સમતલ છે, ધારો કે આમ બોર્ડમાં અથવા મોબાઈલની સ્ક્રીનમાં અંદર તરફ જતું હોય એમ આપણે વિચારીએ. બરોબર. તો એવા પ્રકારના આ સમતલમાં વિદ્યુત ભારોનું સમાન વિતરણ થયેલું છે. તો વિદ્યુત ભારના આપણે પૃષ્ઠ વિતરણ વખતે જે તે ટાઈમે ચર્ચા કરી હતી કે એકમ ક્ષેત્રફળ દીઠ રહેલો વિદ્યુત ભાર કેવો હશે? સમાન હશે. અને આ પૃષ્ઠ મર્યાદિત પૃષ્ઠ નથી, અનંત વિસ્તારમાં રહેલું પૃષ્ઠ છે. બરોબર. એનો મતલબ આ પૃષ્ઠ ખૂબ જ મોટું છે. હવે આ પૃષ્ઠ ઉપર વિદ્યુત ભારનું વિતરણ સરખું છે, એનો મતલબ તમે ધારો કે એક ચોરસ ટુકડો કાપો 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટરનો, અને એની ઉપર તમને 1 માઇક્રોકુલમ વિદ્યુત ભાર જોવા મળે છે. તો હવે તમે આખા પૃષ્ઠમાંથી ગમે તે જગ્યાએ જો તમે 1 સેન્ટીમીટર સ્ક્વેરનો ટુકડો કાપશો તો તમને એની ઉપરનો વિદ્યુત ભાર 1 માઇક્રોકુલમ જ જોવા મળશે. ક્ષેત્રફળ સમાન તો વિદ્યુત ભાર સમાન જ હોવો જોઈએ. વિદ્યુત ભારના એવા વિતરણને આપણે પૃષ્ઠ વિતરણ કહીએ છીએ. અને અહીંયા વિદ્યુત ભારનું પૃષ્ઠ વિતરણ સમાન રીતે થયેલું છે એવું આપણને ઓલરેડી કીધેલું જ છે. તો હવે તમારે વિચારવાનું છે એવું કે ધારો કે તમારી પાસે કાગળ છે, તો એ કાગળ છે ને એ તમારો પૃષ્ઠ થશે. બરોબર. જે પૃષ્ઠ ઉપર વિદ્યુત ભારનું વિતરણ સરખી રીતે થયેલું છે. હવે એ કાગળમાંથી આપણે એક બોલપેન અથવા ચોકની હેલ્પ લઈ અને એક કાણું પાડવાનું છે. બરોબર. એ જે ચોક છે ને એ ચોક આપણો નળાકાર થશે, જે મેં અહીંયા દર્શાવેલું છે તમને. તો હવે જેમ આપણે આની પહેલાં પણ બાહ્ય જે વિદ્યુત ક્ષેત્ર હતું એમાં બંધ પૃષ્ઠ મૂકવાથી શું થાય એની ચર્ચા કરી હતી.
પણ એમાં શું હતું, વિદ્યુત ક્ષેત્રની દિશા એક જ તરફ હતી. તમને યાદ હોય તો વિદ્યુત ક્ષેત્ર છે એ એક જ તરફ હોય, અને એમાં જો આપણે નળાકારને મૂકીએ તો શું થતું હતું, એક સપાટી વડે ફ્લક્સ ધન, એક સપાટી વડે ઋણ, અને આ વક્ર સપાટી છે એના વડે તો ઝીરો જ થશે, તો ટોટલ ઝીરો થતું હતું, યાદ છે. પણ અહીંયા છે ને એનાથી વિપરીત પરિસ્થિતિ છે. આ જે નળાકાર છે ને એ અડધો અહીંયા છે, અડધો નળાકાર આ તરફ પણ થશે. પાછું ડ્રો કરું છું. જે અડધો નળાકાર છે ને એ આ તરફ પણ થશે, અને આ તરફ પાછું વિદ્યુત ક્ષેત્ર જે છે ને એ ડાબી તરફ છે. એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં નથી. તમે જોઈ શકો છો એમ મેં અહીંયા પણ દર્શાવેલું છે કે આમાંથી ક્ષેત્ર રેખાઓ ધનભાર છે એમાંથી બધી બાજુ બહાર નીકળતી હશે, અને આ વિદ્યુત ક્ષેત્ર પાછું કેવું હશે, સમાન હશે. જેવું આપણે તાર માટે સાબિત કર્યું એવું આપણે પૃષ્ઠ માટે પણ સાબિત કરી શકીએ કે આ વિદ્યુત ક્ષેત્ર સમાન હશે, એટલે કે ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર હશે. તો અહીંયા આપણી પાસે આ પૃષ્ઠ છે જેમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર તરફ નીકળે છે. હવે ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે તો એમાં જે આપણે નળાકાર મૂક્યો છે એ નળાકારની બે સપાટી જે છે, જે સપાટી 1 અને 2 વડે મેં દર્શાવેલી છે, બરોબર. તો અહીંયા સપાટી 1 મેં કીધી છે આ તરફની, આ સપાટી 1 છે, સપાટી 2 આ થશે, અને સપાટી 3 છે એ નળાકારનો વક્ર ભાગ થશે, બરોબર. હવે એના લીધે તો ફ્લક્સ ઝીરો જ મળશે, જેની ચર્ચા આપણે ઓલરેડી કરી લીધી છે કે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તરફ છે, તો કે વિદ્યુત ક્ષેત્રની દિશા આ તરફ છે. આ જે વક્ર સપાટી છે એનું ક્ષેત્રફળ છે એનો સદિશ આ તરફ હશે. અહીંયા શું થશે તો કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, નળાકારના વક્ર ભાગનો ક્ષેત્ર સદિશ આ તરફ હશે. બે વચ્ચેનો ખૂણો તમને ઓલવેઝ કેવો મળશે, 90 મળશે, અને cos 90 ઝીરો થશે. એટલે આ જે વક્ર ભાગ છે એના લીધે તો ફ્લક્સ મળશે જ નહીં. તો ફ્લક્સ ખાલી મળશે કોના લીધે, તો કે ભાગ 1 સપાટી 1 અને સપાટી 2 ના લીધે. કારણ કે ક્ષેત્ર રેખાઓ આ તરફ જાય છે, અને જે આ ક્ષેત્રફળ છે એનો સદિશ એને લંબ હોય તો એ પણ આ દિશામાં જશે. તો બે વચ્ચેનો ખૂણો આ કેસમાં, બે વચ્ચેનો ખૂણો આ કેસમાં તમને કેટલો મળશે, તો કે 0 મળશે. વિદ્યુત ક્ષેત્ર પણ જમણી તરફ, અને આ સપાટીનો સદિશ છે એ પણ જમણી તરફ. તો આ કેસમાં તમને ફ્લક્સ મહત્તમ મળશે E ડેલ્ટા S જેટલું, અને ડાબી તરફ છે એમાં પણ સેમ જ થશે. આ કેસમાં પણ ખૂણો કેટલો થશે, 0 થશે. તો તમને બે સપાટીના લીધે ફ્લક્સ મળશે. અને E ફ્લક્સ કેટલું, તો કે E ફ્લક્સ માટે આપણી પાસે સૂત્ર છે ફ્લક્સ ફાઈ બરાબર E ડોટ એ, જ્યાં એ નળાકારના જે આડછેદ છે એનું ક્ષેત્રફળ છે. એટલે કે કોઈ પણ એકને તમે ઢાંકણું ગણશો તો બીજું નળાકારનું તળિયું થશે, બરોબર. તો આ કેસમાં પૃષ્ઠ ઉપર ટોટલ વિદ્યુતભાર કેટલો રહેલો છે, તો કે પૃષ્ઠ ઉપરની વિદ્યુતભાર ઘનતા અચળ છે સિગ્મા. હવે સિગ્માનું સૂત્ર શું હતું, તો કે એકમ ક્ષેત્રફળ દીઠ રહેલો વિદ્યુતભાર, તો કે સિગ્મા બરાબર થશે Q/A. તો એનો મતલબ આ પૃષ્ઠ ઉપર કુલ વિદ્યુતભાર કેટલો છે, તો કે આ જ સૂત્રમાં આપણે સિગ્મા બરાબર Q/A માં Qને સૂત્રનો કરતા બનાવીએ તો એ બરાબર Q બરાબર થઈ જશે સિગ્મા ઇન્ટુ A. હવે સપાટી 1 સાથે સંકળાયેલું ફ્લક્સ E ડોટ A, થીટા 0 એટલે cos 0 A. સપાટી 2 સાથે સંકળાયેલું ફ્લક્સ પણ E ડોટ A, બેની દિશા સરખી જ છે. તો નળાકાર સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ કેટલું થશે, તો એ થશે EA પ્લસ EA એટલે કે 2EA. વક્ર ભાગના લીધે મળતું ફ્લક્સ 0 થાય છે, જેની ચર્ચા ઓલરેડી આપણે કરી લીધી. હવે અહીંયા શું થશે, તો કે આ કેસમાં આપણે નાનકડો એવો ક્ષેત્રફળ નક્કી કરીએ. તો કે આ નાનકડું એવું
ક્ષેત્રફળ આપણે નક્કી કરીએ. તો આ નાનકડા એવા ક્ષેત્રફળમાં કંઈક વિદ્યુતભાર ઘેરાતો હશે. એ વિદ્યુતભાર કેટલો? તો કે સિગ્મા ક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ એ ઉપરથી ખબર પડી જશે. બરોબર. તો આપણને વિદ્યુતભાર ખ્યાલ છે. હવે આ વિદ્યુતભાર કોના વડે ઘેરાય છે? તો કે આ વિદ્યુતભાર એક નળાકાર વડે બધી જ બાજુથી ઘેરાય છે. એનો મતલબ આ નળાકાર છે એ આપણું ગોસિયન પૃષ્ઠ થઈ ગયું. અને એની અંદર ઘેરાતો વિદ્યુતભાર કેટલો છે? તો કે ક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ એ. તો ગોસનો નિયમ શું કહે છે? તો કે ગોસનો નિયમ એમ કહે છે કે વિદ્યુતભાર જો બધી બાજુથી ઘેરાતો હશે તો ઈ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ એની અંદર ઘેરાતા વિદ્યુતભાર અને એપ્સિલોન 0ના ગુણોત્તર જેટલું હશે. તો કે તમને ફ્લક્સનું એક હજી સૂત્ર મળશે ક્યુ અપોન એપ્સિલોન 0, જેની તારવણી ઓલરેડી આપણે કરી લીધેલ છે. તો તમારી પાસે હવે ફ્લક્સના બે સૂત્ર છે જે એક જ નળાકાર સાથે સંકળાતું ફ્લક્સ દર્શાવે છે. તો કે 2EA એ પણ આ નળાકાર સાથે સંકળાતું ફ્લક્સ છે અને ક્યુ અપોન એપ્સિલોન 0 એ પણ આ જ નળાકાર સાથે સંકળાતું ફ્લક્સ છે. હવે જો આપણે એક જ નળાકારની વાત કરતા હોઈએ તો બેય ફ્લક્સના જવાબ છે એ સરખા જ થવા જોઈએ, કારણ કે બેય ફ્લક્સ છે અને એક જ સપાટી સાથે સંકળાતા ફ્લક્સ છે. તો બેય ફ્લક્સ છે એ સમાન થવા જોઈએ. તો હવે બેયને હું સરખાવી દઉં તો થશે 2EA બરાબર ક્યુ અપોન એપ્સિલોન 0. હવે આગળ જ આપણે લખ્યું કે સિગ્મા બરાબર ક્યુ અપોન એ પરથી મારે જો ક્યુને સૂત્રનો કરતા બનાવવો હોય તો એ થશે સિગ્મા ઇન્ટુ એ. બરોબર. તો હવે આ જે સિગ્મા ઇન્ટુ એ છે એ રિઝલ્ટ હું અહીંયા મૂકી દઉં. બરોબર. તો આ કેસમાં આપણે બે વખત એક જ ક્ષેત્રફળની વાત કરીએ છીએ. બરોબર. તો ડાબી અને જમણી તરફ ક્ષેત્રફળ છે એને કટ કરી નાખીએ. તો હવે થશે 2E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન 0. તો E બરાબર થશે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0, જે થશે આપણા વિદ્યુત ક્ષેત્રનો જવાબ. કે અનંત પૃષ્ઠ પર વિદ્યુતભાર વિતરિત થયેલું હોય તો એના લીધે તમને કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે? તો કે E બરાબર થશે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. હવે વિદ્યુત ક્ષેત્ર તો સદિશ રાશિ છે તો એને કંઈક દિશા પણ હશે. તો એ દિશા છે એ વિદ્યુત ક્ષેત્રની આ દિશા જે દર્શાવેલ છે આપણે એ જ દિશા થશે. બરોબર. જેને આપણે આમાં n કેરેટ વડે દર્શાવી શકાય. તો અહીંયા ખાસ જોવા જેવી બાબત એ કે તમે આ સૂત્ર જોશો ને સિગ્મા અપોન 2 એપ્સિલોન 0, એમાં ક્યાંય પણ આપણે અંતરની વાત જ નથી કરી. જો આપણે અનંત લંબાઈનો વિદ્યુત ભારિત તાર હોય એનાથી આર અંતરે ગૌસિયન પૃષ્ઠ વિચાર્યું હતું, તમને યાદ હોય તો. જો બે બાજુ ગૌસિયન પૃષ્ઠ હતું, આ રીતે ઘેરી લેતું હતું, નળાકાર કર્યો તો આપણે. બરોબર. તો એના વડે તમને જે ફ્લક્સનું સૂત્ર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળ્યું, એ મળ્યું લેમડા અપોન 2 પાઈ એપ્સિલોન 0 આર, જ્યાં આર શું છે? તો કે તારથી અંતર. બરોબર. આ અંતર આર હતું તો ત્યાં તમને વિદ્યુત ક્ષેત્ર કંઈક મળે. હવે જો આ અંતર હું વધારી દઉં અથવા આ અંતર ઘટાડી દઉં તો ઈના મૂલ્યમાં ફેરફાર થશે. તો ઈના મૂલ્યમાં ફેરફાર થશે. પણ અહીંયા તમે જોઈ શકો છો એમ કે ક્યાંય આર આવતું જ નથી. ક્યાંય આર આવતું જ નથી. એનો મતલબ અહીંયા તમે પૃષ્ઠ રાખ્યું, આ પૃષ્ઠ ઉપર ધારો કે ધન વિદ્યુતભાર વિતરિત થયેલો છે, તો એનાથી આ તરફ તમે ધારો કે એક અંતરે દૂર જાઓ તો તમને વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે? તો કે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 જેટલું. ધારો કે હવે મને મજા આવી, હું થોડુંક વધારે હાઈલો અને મેં 2x જેટલું અંતર કાપ્યું. તો 2x જેટલા અંતરે પણ જે બિંદુ છે ને એની માટે પણ મને ફ્લક્સ સેમ જ મળશે, સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. એનો મતલબ સપાટીથી
અંતર કેટલું છે એનાથી વિદ્યુત ક્ષેત્રને કોઈ ફેર પડતો નથી. એ વિદ્યુત ક્ષેત્ર આ તરફ ગમે એટલી બાજુ જાઓ, આ તરફ ગમે એટલા દૂર જાઓ, તમને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સિગ્મા અપોન 2ε0 જ મળશે. તો આ વસ્તુ વિદ્યુત ભારના પૃષ્ઠ વિતરણમાં ખાસ નોંધવા જેવી છે, કારણ કે આ કોન્સેપ્ટનો ઉપયોગ આપણે બીજા ચેપ્ટરમાં કેપેસિટરમાં કરશું. તો અંતરથી કોઈ ફેર પડતો નથી, આ એક વસ્તુ આપણે આમાં ખાસ નોંધવા જેવી છે વિદ્યુત ભારના પૃષ્ઠ વિતરણના લીધે. બરોબર. તો વિદ્યુત ભારનું પૃષ્ઠ વિતરણ સમજાઈ ગયું. દ્વિપરિમાણ છે અને આ દ્વિપરિમાણમાં વિદ્યુત ભારોનું વિતરણ સમાન રીતે થયેલું હોય તો એનાથી કોઈ પણ અંતરે તમે જાશો તો તમને વિદ્યુત ક્ષેત્ર સમાન જ જોવા મળશે, એવું આ સૂત્ર સૂચવે છે. તો આ કરી આપણે વિદ્યુત ભારના દ્વિપરિમાણમાં વિતરણ એટલે કે પૃષ્ઠ વિતરણની. હવે ધારો કે વિદ્યુત ભાર છે એ કોઈ એક ગોળીય કવચ ઉપર વિતરિત થયેલું છે, એટલે કે જેનું આપણે બેસ્ટ એક્ઝામ્પલ લઈએ છીએ કે ફૂટબોલ. ધારો કે ફૂટબોલ છે એની બાહ્ય સપાટી ઉપર વિદ્યુત ભાર રહેલો છે. તો આવો એક ગોળો છે જેના પર વિદ્યુત ભાર રહેલો છે અને એ પાછો એમને નહીં સમાન રીતે વિતરિત થયેલો છે. એનો મતલબ એમાં પણ તમે જો 1 સેન્ટીમીટર સ્ક્વેરનો ક્ષેત્રફળ કાપો તો તમને વિદ્યુત ભાર 1 માઇક્રોકુલમ મળતું હોય તો આખા ગોળા ઉપર અથવા આખા પૃષ્ઠ પર તમે ગમે ત્યાં વયા જશો તમને વિદ્યુત ભાર સમાન જ જોવા મળશે. બરોબર. એટલે આ રીતે વિદ્યુત ભારનું વિતરણ એક ગોળીય કવચ ઉપર થયેલું છે. તો ગોળીય કવચના કિસ્સામાં બે બહુ અગત્યની જગ્યા આવશે. તો કે એક કવચની અંદર તરફ અને બીજું કવચની બહાર તરફ. તો અત્યારે આપણે પહેલા કિસ્સાની ચર્ચા કરીએ છીએ કવચની બહાર તરફ. બરોબર. તો કવચની બહાર તરફ તમારે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. તો હવે પહેલાં તો સૌથી પહેલાં તો આપણે ચર્ચા કરીએ કે કવચ પર ટોટલ વિદ્યુત ભાર કેટલો છે. તો કે કવચ પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા છે સિગ્મા. તો સિગ્મા બરાબર થાય Q/A. બરોબર. તો હવે આમાંથી જો હું Qને સૂત્રનો કરતા બનાવું તો Q બરાબર થશે સિગ્મા × A. હવે આજે મેં કવચ ધારી છે એ કવચની ત્રિજ્યા છે R. તો આ કવચનું બાહ્ય ક્ષેત્રફળ કેટલું થશે તો કે 4πr². આ વસ્તુ ખાસ આપણે ધ્યાન રાખવાની છે. જો એક વર્તુળાકાર તકતી હોય તો એની માટે ક્ષેત્રફળ થાય છે πr². પણ અહીંયા આપણે ખાલી તકતીની વાત નથી કરવાની, આપણે કોળીય કવચની વાત કરવાની છે. એનો મતલબ ત્રિપરિમાણમાં ફૂટબોલની સપાટી. મેન ખાસ વસ્તુ આપણે ફૂટબોલનું ઉદાહરણ આમાં યાદ રાખવાનું છે. તો કે ફૂટબોલની સપાટી છે એનું કુલ ક્ષેત્રફળ તો કે ઈ મેળવવા માટે આપણી પાસે સૂત્ર છે 4πr². તો આજે તમે કવચ વિચારી એટલે કે ફૂટબોલની સપાટી વિચારી એની પરનો કુલ વિદ્યુત ભાર થશે σ/4πr². તો Q બરાબર સિગ્મા × 4πr² સૂત્ર છે એ કવચ પરનો કુલ વિદ્યુત ભાર સૂચવે છે. તો હવે આપણે શું મેળવવાનું છે તો કે કવચની બહારના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. તો જેમ આપણે વિદ્યુત ભારના એક પરિમાણમાં એટલે કે રેખીય વિતરણમાં બે પ્રકારના ફ્લક્સ સરખાવ્યા, પછી પૃષ્ઠ વિતરણમાં પણ બે પ્રકારના ફ્લક્સ સરખાવ્યા, એ જ રીતે આ ગોળીય કવચ પરનું પણ જે વિદ્યુત ભારનું વિતરણ છે ને એમાં આપણે બે પ્રકારના ફ્લક્સ જ સરખાવશું. તમારે જો થિયરીમાં વિદ્યુત ભાર વિતરણની થિયરી પૂછાય ને તો આપણે બે પ્રકારના ફ્લક્સ સરખાવવાના છે. આ વસ્તુ ધ્યાન રાખવાનું. હવે એક પ્રકારનું ફ્લક્સ એ આપણને વ્યાખ્યા ઉપરથી મળે E.A. બરોબર. અને બીજા પ્રકારનું ફ્લક્સ આપણને ગોસના નિયમ પરથી મળશે કે સપાટીની અંદર ઘેરાતો વિદ્યુત ભાર અને ε0 નો ગુણોત્તર એ તમને જે તે બંધ સપાટી સાથે સંકળાતું ફ્લક્સ આપશે, જે ગોસનો નિયમ કહે છે.
તો આપણે બે પ્રકારના ફ્લક્સ મેળવવાના અને એ બંનેને સરખાવી દેવાના. તો આ કેસમાં તમારે જે ગોસિયન પૃષ્ઠ વિચારવાનું છે ને, એ ગોસિયન પૃષ્ઠ તમે બહાર વિચારો છો. કારણ કે આપણે કયા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે? તો કે કવચની બહારના બિંદુએ. તો કે ધારો કે હું સ્મોલ આર ત્રિજ્યાની એક ગોળીય કવચ વિચારું છું. હવે વિદ્યુતભારનું જેની ઉપર વિતરણ થયેલું છે એ તો અંદર છે, બરોબર, કેપિટલ આર વાળી કવચ. આપણે બાહ્ય પૃષ્ઠ વિચાર્યું જેની ત્રિજ્યા છે સ્મોલ આર. તો હવે આ સ્મોલ આર ત્રિજ્યા છે એની જે કવચ છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો કે આ આર અંતરે છે, તો કે આર અંતરે બધા જ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સમાન હશે. કેટલું? તો કે ઈ જેટલું. યાદ છે ને આપણે એવું કીધું હતું કે વિદ્યુત ભાર છે એનાથી સમાન અંતરે આવેલા બધા જ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર પણ કેવું હશે? સમાન હશે. તો આપણી પાસે ફ્લક્સનું સૂત્ર છે ઈ ડોટ એ. હવે આપણે વાત કરીએ છીએ સ્મોલ આર અંતરે આવેલા કવચની, તો ક્ષેત્રફળ પણ એનું જ લેવું પડશે. તો ફ્લક્સ ફાઈ બરાબર થશે ઈ ડોટ 4 પાઈ આર સ્ક્વેર. હવે આપણી પાસે ફ્લક્સ માટે ગોસનો નિયમ છે ક્યુ અપોન એપ્સિલોન 0, અને અહીંયાથી આપણને ફ્લક્સ મળ્યું ઈ ઇન્ટુ 4 પાઈ આર સ્ક્વેર. તથા જે કેપિટલ આર ત્રિજ્યાની કવચ છે એની ઉપર વિદ્યુતભાર કેટલો થાય? તો કે ઈ ડોટ એ, જ્યાં એ બરાબર થશે 4 પાઈ કેપિટલ આર સ્ક્વેર. અહીંયા ખાસ નોંધવાનું છે કેપિટલ આર અને સ્મોલ આર જુદા જુદા છે, આપણે ડાયરેક્ટ કેન્સલ કરી નાખવાના નથી. આ વસ્તુ અહીંયા ખાસ ધ્યાન રાખવાની છે, બરોબર. તો વિદ્યુત ભારની જગ્યાએ તમે લખો છો સિગ્મા ઇન્ટુ 4 પાઈ કેપિટલ આર સ્ક્વેર ના છેદમાં એપ્સિલોન 0 છે, અને ઈ ઇન્ટુ થશે 4 પાઈ આર સ્ક્વેર. તો 4 પાઈ કટ થશે, તો તમને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળશે કેપિટલ ઈ બરાબર સિગ્મા ઇન્ટુ આર સ્ક્વેર, જે કેપિટલ આર છે, ના છેદમાં એપ્સિલોન 0 ઇન્ટુ સ્મોલ આર સ્ક્વેર. હવે આપણી પાસે સિગ્માનું સૂત્ર શું છે? તો કે સિગ્મા બરાબર છે ક્યુ અપોન એ, જ્યાં એ થશે 4 પાઈ આર સ્ક્વેર. તો કેપિટલ આર સ્ક્વેર અંશમાં અને કેપિટલ આર સ્ક્વેર છેદમાં જે છે એ કેન્સલ થશે. તો બાકી શું વધશે? તો કે બાકી વધશે ક્યુ અપોન 4 પાઈ એપ્સિલોન 0 ના છેદમાં આર સ્ક્વેર. હવે આ સૂત્ર તો કંઈક જાણીતું છે કે નહીં? હા, જ્યારે આપણે કોઈ ક્યુ વિદ્યુત ભારના લીધે આર અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો આપણે બિંદુવત વિદ્યુત ભારના લીધે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રમાં આ સૂત્ર ભણી ગયા છીએ. કારણ કે 1/4 પાઈ એપ્સિલોન 0 એટલે કે થશે. તો ઈ બરાબર થશે કે ક્યુ અપોન આર સ્ક્વેર, જે આપણને બિંદુવત વિદ્યુત ભાર ક્યુના લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર આપે છે. તો એનો મતલબ અહીંયા આપણે એવું ધારી શકીએ કે જે કવચ પર વિદ્યુતભાર છે ને, જેટલો પણ વિદ્યુતભાર કવચ પર છે ને, એ બધો કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો છે. એનો મતલબ કવચ પરનો જેટલો પણ વિદ્યુતભાર છે ને, એ બધું આપણે ધારવાનો ક્યાં? તો કે કવચના કેન્દ્ર ઉપર. પણ આ આપણે વાત શેની કરતા હતા? તો કે કવચની બહાર આવેલા કોઈ બિંદુની વાત કરતા હતા. તો આ એક કિસ્સો પૈતો, કવચની બહારના કોઈ પણ બિંદુએ જેનું કેન્દ્રથી અંતર સ્મોલ આર હોય એવા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર થશે ક્યુ અપોન 4 પાઈ એપ્સિલોન 0 સ્મોલ આર સ્ક્વેર, બરોબર. તો આ સૂત્ર આપણને મળ્યું કવચની બહારના બિંદુઓ માટે. હવે કવચની અંદરના બિંદુએ જો તમારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે તો પાછું બંનેના ફ્લક્સ સરખાવવાના. જ્યારે વિદ્યુતભાર વિતરણના લીધે વિદ્યુત ક્ષેત્રની વાત આવે એનો મતલબ આપણે બે પ્રકારના ફ્લક્સને સરખાવવાના છે, જેમાં એક તો અવેલેબલ જ હોય છે સ્મોલ ક્યુ બરાબર ફ્લક્સની વાત કરીએ છીએ એટલે ફ્લક્સ ફાઈ બરાબર ક્યુ અપોન એપ્સિલોન 0. હવે વિદ્યુતભારનું વિતરણ સમાન થયેલું છે,
ફ્લક્સ ફાઈ બરાબર ઈ ડોટ એ, અંદર જે નાની કવચ આપણે વિચારી ને એના લીધે વિદ્યુત ક્ષેત્ર, તો ઈ થશે એની સાથે સંકળાયેલું, એનું ક્ષેત્રફળ થશે એ 4πr². તો ઈ બેનો ગુણાકાર તમને આપશે નાની કવચ સાથે સંકળાયેલું ફ્લક્સ. હવે નાની કવચ સાથે સંકળાયેલું ફ્લક્સ ગોસના નિયમ પરથી Q/ε0 ઉપરથી પણ મળે. પણ તમે જોઈ શકો છો એમ કે વિદ્યુત ભાર છે એ ક્યાં રહેલા છે, તો કે વિદ્યુત ભાર રહેલા છે સપાટી ઉપર. અને તમે જે ગોસિયન પૃષ્ઠ વિચાર્યું છે એ અંદર તરફ છે, તો આ કોના જેવું થઈ ગયું કે આ બંધ પાત્ર છે અને ફુવારામાંથી પાણી છે એ એની દિવાલ ઉપર ભટકાઈને નીચે પડી જાય છે, પણ અંદરની તરફ કોઈ પણ પ્રકારનું તમને પાણી સંગ્રહિત થયેલું જોવા મળશે નહીં. પાણી ક્યારે સંગ્રહ થાય, તો કે બંધ સપાટીની અંદર ફુવારો હોય તો. એટલે કે તમને બંધ સપાટી સાથે ફ્લક્સ ક્યારે જોવા મળે, તો કે વિદ્યુત ભાર સપાટીની અંદર હોવો જોઈએ. પણ આ કેસમાં શું છે, તો કે વિદ્યુત ભાર બહાર તરફ છે અને સપાટી અંદર તરફ છે. એનો મતલબ સપાટી દ્વારા કોઈ પણ પ્રકારનો વિદ્યુત ભાર ઘેરાતો નથી, અને વિદ્યુત ભાર ઘેરાતો ન હોય તો એ આપણને ફ્લક્સ આપી શકે નહીં, એનું ફ્લક્સ 0 થઈ જાય. તો આ કેસમાં કવચની અંદર ઘેરાતો વિદ્યુત ભાર 0 છે, તો ફ્લક્સ પણ શું થશે 0. તો હવે હું બે પ્રકારના ફ્લક્સને સરખાવું, જે એક છે E×4πr² અને બીજું છે 0. તો 4πr² 0 છેદમાં જશે, 0 બનશે. તો ઈનું મૂલ્ય તમને કેવું મળશે, તો કે ઈનું મૂલ્ય તમને 0 મળશે. હવે આમાં આપણે સ્મોલ આરની વેલ્યુ કોઈ ફિક્સ તો કરી નહોતી. એનો મતલબ જેમ જેમ તમે આરનું મૂલ્ય વધારતા જશો એમ ફ્લક્સમાં કોઈ ફેરફાર પડશે નહીં, કારણ કે અંદર હજી વિદ્યુત ભાર ઘેરાતો જ નહીં હોય, ફ્લક્સ 0 થશે, તો વિદ્યુત ક્ષેત્ર પણ 0 થશે. પણ જેવા તમે સપાટીએ પહોંચશો ને, તો એવું સપાટી ઉપર અચાનક જ તમને ઘણો બધો વિદ્યુત ભાર ઘેરાયેલો જોવા મળશે, એટલે ફ્લક્સ મળશે. તો એનો મતલબ કેન્દ્રથી સપાટી સુધી તમે ચાલતા જાશો તો કોઈ પણ પ્રકારનું વિદ્યુતીય બળ લાગશે નહીં, કારણ કે વિદ્યુત ક્ષેત્ર કેવું છે, 0 છે. તો આપણે યાદ રાખશું કે જે કવચ હોય ને એ કવચની અંદર તરફના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સમાન હોય છે, અને કેટલું હોય છે, તો કે 0 હોય છે. તો કે કોઈ બિંદુથી ફેર નહીં પડે. ધારો કે આ વિદ્યુત ભારનું વિતરણ છે એ આ રીતે અહીંયા પ્લસ રહેલું છે, બરાબર, બધો ધન વિદ્યુત ભાર વિતરિત થયેલો છે. એમાં તમે આ બિંદુની વાત કરો તો પણ ત્યાં ઈ એટલે કે વિદ્યુત ક્ષેત્ર 0. આ બિંદુની વાત કરો, કેન્દ્રની નજીક વાત કરો, કેન્દ્રની દૂર વાત કરો, કોઈ ફેર પડશે નહીં. બધા જ બિંદુએ તમને વિદ્યુત ક્ષેત્ર 0 જ જોવા મળશે, બરોબર. તો આ થયું વિદ્યુત ભારના જે વિતરણની અલગ અલગ વિતરણની વાત કરી. પહેલાં રેખીય વિતરણ, પછી પૃષ્ઠ વિતરણની વાત કરી, ગોળીય કવચની વાત કરી. તો આ રીતે વિદ્યુત ભારના વિતરણમાં અલગ અલગ કિસ્સાઓમાં તમને અલગ અલગ વિદ્યુત ક્ષેત્રના સૂત્ર મળશે, બરોબર. તો આ થિયરી સાથે આપણી પહેલા ચેપ્ટરની થિયરીનો અંત આવે છે, બરોબર. આપણે થિયરી બધી જ કવર કરી લીધી ફર્સ્ટ ચેપ્ટર માટે. હવે આ થિયરીનો ઉપયોગ વધારે પડતો આપણે MCQ માટે કરશું, અને જે થિયરીમાંથી સૂત્ર તાર્યા એ સૂત્રનો ઉપયોગ સ્વાધ્યાયના દાખલા ગણવા માટે, ઉદાહરણનો જે એક દાખલો બાકી છે એ ગણવા માટે કરશું, બરોબર. તો થિયરી જે આપણે IMP મોસ્ટ IMP ટીક કરાવેલા છે એ પ્રમાણે જે થિયરી મોસ્ટ IMP છે એ તો ખાસ તમારે ધ્યાનમાં લેવાની છે, બરોબર. અને આજના હોમવર્કમાં પણ આજે મેં 2 થિયરી કરાવી, વિદ્યુત ભારનું પૃષ્ઠ વિતરણ અને ગોળીય કવચ. અને ગોળીય કવચમાંય પાછું એક કવચની અંદર અને એક બહાર, એવા 2 કિસ્સા. તો આ બધી જ વસ્તુ હોમવર્કમાં આપણે થિયરી છે એટલે એક વખત લખવાની છે. હવે આ ચેપ્ટરનું છેલ્લું ઉદાહરણ જે બાકી છે આપણે એ ઉદાહરણ તરફ જાશું, બરોબર.
તો એ ઉદાહરણની રકમ કંઈક આવી છે કે પરમાણુ માટેના પ્રારંભિક મોડેલમાં ZE વિદ્યુતભાર ધરાવતું ધન વિદ્યુત ભારિત બિંદુવત ન્યુક્લિયસ તેની આસપાસ કેપિટલ R ત્રિજ્યા સુધી નિયમિત ઘનતાના ઋણ વિદ્યુતભાર વડે ઘેરાયેલું છે. જો અહીંયા તમે જોઈ શકો છો એમ આકૃતિમાં કે જે ન્યુક્લિયસ છે એમાં ધનભાર છે અને આજુબાજુ બધે જ કેવું છે તો કે ઋણભારનું સતત અને સમાન વિતરણ છે. પાછું ખાસ આમાં નોંધવા જેવું આપણને ખાસ કીધું છે કે સમગ્રપણે પરમાણુ તટસ્થ છે. હવે આ નોર્મલ પરમાણુ છે એટલે કે જેટલા પ્રોટોન હશે બાજુમાં એટલા જ ઇલેક્ટ્રોન્સ છે આજુબાજુ. તો ઋણ વિદ્યુતભારો વિતરિત થયેલા છે એ ધન વિદ્યુતભારની આજુબાજુ વિતરિત થયેલા છે. તો આ મોડેલ માટે ન્યુક્લિયસથી સ્મોલ r અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે. હવે અહીંયા આકૃતિમાં જ તમને સ્મોલ r અંતરે એક p બિંદુ આપેલું છે, બરોબર. તો હવે આવા પ્રકારનો પ્રશ્ન આપણને પૂછ્યો છે તો આપણે એનો જવાબ દેવાની ટ્રાય કરશું, બરોબર. એટલે આ દાખલો સોલ્વ કરશું. તો આ દાખલાની વાત કરીએ તો કે કુલ વિદ્યુતભાર કેટલો છે તો કે 0. હવે કુલ વિદ્યુતભારમાં સમાવેશ કોનો થાય તો કે કેન્દ્રમાં રહેલા ધન વિદ્યુતભારોનો જે ZE છે અને આજુબાજુ જે ઋણ વિદ્યુતભારો રહેલા છે એ ઋણ વિદ્યુતભારો માટે વિદ્યુતભારની ઘનતા કેટલી થાય તો કે વિદ્યુતભારનું કદ વિતરણ છે એટલે ρ બરાબર થશે Q/V. ρ બરાબર થશે, અહીંયા વિદ્યુતભારની આપણે દળની નહીં પણ આપણે વિદ્યુતભારના વિતરણની વાત કરીએ છીએ તો આ થશે Q/V. તો Q બરાબર શું થશે ρ × V, જ્યાં V શું છે તો કે Q બરાબર ρ × V માં V છે એ કદ છે. હવે કદ કોનું તો કે કદ કવચનું જેમાં વિદ્યુતભારોનું વિતરણ થયેલું છે અંદરની તરફ. તો આ થશે 4/3 πr3, 4/3 πr3 જે મેં અહીંયા ઓલરેડી દર્શાવેલું છે, બરોબર. તો Q બરાબર ρ × V માં V ની જગ્યાએ હું મૂકું છું 4/3 πr3. હવે જો હું ZE ને જમણી તરફ મોકલું તો એ માઇનસ થઈ જશે, બરોબર. બસ ભાઈ બસ. ZE છે અને જમણી તરફ મૂકું તો એ ઋણ થઈ જશે. તો વિદ્યુતભારની ઘનતાને હું સૂત્રનો કરતા બનાવું તો એ થશે -3ZE/4πr3 અને માઇનસ સંજ્ઞા સૂચવે છે કે વિદ્યુતભારનું વિતરણ ઋણ છે જે આપણને ઓલરેડી ખબર જ છે, બરોબર. કે આપણે વિદ્યુતભારના જે વિતરણની ઘનતા લીધી એ ઋણ વિદ્યુતભાર માટે લીધી છે. હવે જો આપણને આ સ્મોલ r બિંદુ છે એ કવચની અંદર તરફ પૂછ્યું હોય તો કવચની અંદર છે એ આપણે સ્મોલ r ઇઝ લેસ ધેન કેપિટલ R લીધું. હવે આ કેસમાં સપાટી છે તો કે એ સપાટીનો લંબ આ દિશામાં હશે અને વિદ્યુત ક્ષેત્રની દિશા પણ એ જ હશે, તો બે વચ્ચેનો ખૂણો 0 એટલે કે cos 0. હવે આ જે ગોસિયન પૃષ્ઠ છે એ ગોસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ થશે 4πr², બરોબર. હમણાં જ આપણે ચર્ચા કરી. અને ઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે તો કે ER છે. તો તમને ફ્લક્સ મળશે ER × 4πr². હવે ફ્લક્સ મેળવવાની આપણી પાસે બીજી રીત છે Q/ε0. હવે Q ટોટલ કેટલું છે તો કે Q ટોટલ છે ZE + ρ × V, જ્યાં V શું છે તો કે 4/3 πr3 ના છેદમાં ε0. તો હવેની હું વાત કરું તો કે રોનું સૂત્ર હમણાં જ આપણે મેળવ્યું -3 × ZE/4 πr3, બરોબર. જે તૃતીયાંશ છેદનો છેદ હતો એ અંશમાં આવી ગયો છે, 3ZE થઈ ગયું છે. અને હજી પણ 4 πr3 સ્મોલ r ઘન તો છે જ,
જે કદ દર્શાવે છે, અને છેદમાં છે એપ્સિલોન 0. તો આ કેસમાં 4 પાઈ કટ થશે. તો ZE માઇનસ ZE ઇન્ટુ સ્મોલ આર ક્યુબ ના છેદમાં કેપિટલ આર ક્યુબ થશે. 3 પણ કેન્સલ થઈ ગયા છે. તો ZE બેયમાંથી કોમન નીકળશે તો ડાબા પદમાં વધશે 1 અને જમણા પદમાં વધશે સ્મોલ આર ક્યુબના છેદમાં કેપિટલ આર ક્યુબ. હવે એપ્સિલોન 0 છેદમાં છે જ ઓલરેડી, તો ફ્લક્સ ફાઈ બરાબર થશે ZE ના છેદમાં એપ્સિલોન 0 કૌંસમાં 1 માઇનસ સ્મોલ આર ક્યુબ ના છેદમાં કેપિટલ આર ક્યુબ. હવે આપણને બે રિઝલ્ટ મળ્યા. એક ફ્લક્સ ફાઈ છે E ડોટ એ પરથી મળે, બીજું આપણે મેળવું Q અપોન એપ્સિલોન 0 ઉપરથી. બેયમાં જે મને ફ્લક્સનો જવાબ મળ્યો એ ફ્લક્સના બેય જવાબને, જેને મેં સમીકરણ 1 અને 2 તરીકે નામ આપ્યા છે. જો આ રિઝલ્ટ 1 હતું અને આ રિઝલ્ટ 2 મને મળ્યું. તો આ રિઝલ્ટ 1 અને 2 બેય આપણે એક જ સપાટી સાથે સંકળાયેલા ફ્લક્સની વાત કરીએ છીએ, તો બે સરખા હોવા જોઈએ. તો બેયને હું સરખાવી દઉં. તો અહીંયા તમે જોઈ શકો છો એમ કે સ્મોલ આર અંતરે વિદ્યુત ક્ષેત્ર E બરાબર થશે ZE ના છેદમાં 4 એપ્સિલોન 0 કૌંસમાં 1 માઇનસ સ્મોલ આર ક્યુબ ના છેદમાં કેપિટલ આર ક્યુબ. હવે આ જે સ્મોલ આર સ્ક્વેર છે ને એને હું અંદર આપી દઉં, તો બહાર શું વધશે? ZE ના છેદમાં 4 એપ્સિલોન 0 1 છેદમાં થશે સ્મોલ આર સ્ક્વેર માઇનસ સ્મોલ આર ક્યુબના છેદમાં કેપિટલ આર ક્યુબ હતું એના છેદમાં આવશે આર સ્ક્વેર. તો બે વખત આર કેન્સલ થશે, તો અંશમાં એક વખત આર વધશે. તો ફાઇનલી તમને રિઝલ્ટ મળશે ZE ના છેદમાં 4 એપ્સિલોન 0 સોરી ZE ના છેદમાં 4 એપ્સિલોન 0 કૌંસમાં વધશે 1 અપોન આર સ્ક્વેર માઇનસ સ્મોલ આરના છેદમાં કેપિટલ આર ક્યુબ. આ કયા અંતરે આપણે વાત કરીએ છીએ? તો કે આ આપણે વાત કરીએ છીએ કેપિટલ આરથી ઓછા અંતરે, એટલે કે કવચની અંદર તરફ. હવે બહારના માટેની વાત થાય તો સેમ પ્રોસિજર આપણે ફોલો કરશું. પેલું ફ્લક્સ તો E ડોટ એ ઉપરથી જ મળશે, એટલે કે ક્ષેત્રફળ થશે 4 પણ આ વખતે શું થશે તો કે જે કવચ છે ને એ બધા જ તમામ વિદ્યુત ભારોને ઘેરી લે છે. પેલા કેસમાં શું થતું હતું કે ધારો કે હું તમને આકૃતિ દોરીને જ બતાવું છું. અહીંયા કવચ વિચારી હોય તો થશે શું તો કે અંદરની તરફ ધનભાર ઘેરાશે, થોડોક ઋણભાર પણ ઘેરાશે, પણ અહીંયા જે ઋણભાર હશે ને એ ત્યાં પરનો ઋણભાર કવચની અંદરનો ઋણભાર કહેવાય નહીં. તો એનો મતલબ અંદરનો જે સરવાળો લેશો એ 0 થશે નહીં. પણ તમને અહીંયા રકમમાં એવું કીધેલું છે કે અણુ છે એ ન્યુક્લિયસ છે એ ટોટલ છે અણુ તટસ્થ છે. એનો મતલબ તમે ગોસના નિયમની વાત કરો, ફ્લક્સ ફાઈ બરાબર Q અપોન એપ્સિલોન 0, તો સપાટીની અંદર ઘેરાતું સપાટીની અંદર ઘેરાતો વિદ્યુતભાર કુલ 0 થશે. અંદર ધન વિદ્યુતભાર પણ છે, અંદર ઋણ વિદ્યુતભાર પણ છે, પણ બેયના મૂલ્ય કેવા છે? સરખા છે. તો ટોટલ વિદ્યુતભાર 0 તો ફ્લક્સ 0. હવે બંને દ્વારા મળતા ફ્લક્સને સરખાવી દઈએ તો E ઇન્ટુ 4 બરાબર 0 થશે. તો 0 છેદમાં 4 જઈને પણ 0 થઈ જશે. તો એનો મતલબ આ જે અણુ છે એની બહારના કોઈ પણ બિંદુએ તમારે અણુના લીધે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હશે તો એ 0 મળશે. જોઈ શકો છો એમ તમે, એનો જવાબ તમને 0 મળશે. અને R બરાબર R માટે, એટલે કે સપાટી ઉપર જ તમે વાત કરતા હોય તો સપાટી તમે જો કેપિટલ આર ત્રિજ્યાની જ લ્યો, ગાઉસિયન પૃષ્ઠ પણ તમે કેપિટલ આર ત્રિજ્યાનું જ લ્યો, તો એ પણ અંદરની તરફ બધા વિદ્યુત ભારો ઘેરી લે છે, જેનો કુલ સરવાળો 0 થાય છે. તો એનો મતલબ
ફ્લક્સ ફાઈ બરાબર ક્યુ અપોન એપ્સિલોન ઝીરોમાં એમાં પણ ક્યુ ઝીરો થશે, એટલે ફ્લક્સ ઝીરો તો વિદ્યુત ક્ષેત્ર ઝીરો. એનો મતલબ સપાટી ઉપર અથવા સપાટીની બહારના બિંદુએ તમને આ અણુના લીધે વિદ્યુત જે ફ્લક્સ મળશે એ ઝીરો મળશે, એના લીધે વિદ્યુત ક્ષેત્ર પણ ઝીરો મળશે. પણ કવચની અંદર આવું થશે નહીં, કારણ કે બે વિદ્યુત ભારો એકબીજાની અસર નાબૂદ કરી શકશે નહીં. અંદરની તરફ તમે કોઈ ગૌસિયન પૃષ્ઠ વિચારો તો જેમ અંતર બદલાય એમ એના વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર થશે. બરોબર? તો હમણાં જ આપણે ગોળીય કવચ પર સમાન વિતરણ હોય એના લીધે એક સૂત્ર તાર્યું, એમાં આપણે એવું કીધું કે કવચની અંદરના તમામ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ઝીરો હોય, અને આમાં કવચની અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ઝીરો મળ્યું નથી. એનું કારણ છે કે બે કિસ્સાઓ અલગ અલગ છે. ઓલામાં આપણે એક સમયે ફક્ત એક જ પ્રકારના વિદ્યુત ભારની વાત કરતા હતા, જ્યારે આમાં આપણને ઉદાહરણના દાખલામાં રકમમાં શું આપેલું છે તો કે ન્યુક્લિયસમાં કેન્દ્રમાં તો ધનભાર રહેલો છે, પણ આજુબાજુ ઋણ ભાર સમાન રીતે વિતરિત થયેલો છે. તો આવા કિસ્સામાં જો તમે સપાટીથી નાનું પૃષ્ઠ ધારો ઓછી ત્રિજ્યાનું, તો એ ધનભાર તો બધોય કવર કરશે પણ બધો ઋણભાર કવર કરી શકશે નહીં, એટલે એનો ટોટલ શૂન્ય ન થાય, એટલે તમને વિદ્યુત ક્ષેત્ર મળે. બરોબર? તો આ હતું આપણા પહેલા ચેપ્ટરની થિયરી, અને છેલ્લે આપણે એક ઉદાહરણની પણ વાત કરી લીધી. બરોબર? તો નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે જ્યારે મળશું ત્યારે આપણે પહેલા ચેપ્ટરના સ્વાધ્યાયની વાત કરશું. બરોબર? સ્વાધ્યાયમાં જે દાખલા આવે છે એ સ્વાધ્યાયના દાખલાની આપણે વાત કરશું. બરોબર? તો આપણે આ ચેપ્ટરમાં બિંદુવત વિદ્યુત ભારોના લીધે સૌથી પહેલાં આપણે બળ મેળવતા શીખ્યા કે આર અંતરે કોઈ બિંદુ હોય તેના ઉપર વિદ્યુત ભાર રહેલો હોય તો કેટલું બળ લાગે. પછી આપણે વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરી, વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારોના વિતરણની ચર્ચા કરી જુદા જુદા પ્રકારના. તો આ રીતે આપણે આ ચેપ્ટરમાં વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર રિલેટેડ ઘણા બધા સૂત્રની તારવણી કરી, જે આપણને દાખલા સોલ્વ કરવા માટે પણ ખૂબ જ હેલ્પફુલ થશે. બરોબર? તો આ ચેપ્ટરમાં, આખા ચેપ્ટરની વાત કરું છું, આ ચેપ્ટરમાં તમારે કોઈ પણ ટોપિકમાં ડાઉટ હોય, કોઈ પણ ટોપિક બાકી રહી ગયો હોય કે જેમાં કાંઈ પ્રિપેરેશનની જરૂરિયાત હોય તો તમે મને વોટ્સએપ પર મેસેજ કરી શકો છો. બરોબર? કોઈ પણ પ્રકારની ક્વેરી, કંઈ પણ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. બરોબર? તો આ ચેપ્ટરની થિયરી હજી તમારે એક વખત જોઈ લેવાની છે. બરોબર? આજના હોમવર્કની વાત કરી દઉં તો આપણે જે બે થિયરી તારવી, અનંત વિસ્તારવાળા પૃષ્ઠની, એની ઉપર વિદ્યુત ભાર વિતરણ હોય તો એના લીધે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 વિદ્યુત ક્ષેત્ર મળે, આપણે એની ચર્ચા કરી. એક થિયરી લખવાની છે આખી. જ્યારે હું તમને થિયરી લખવાની કહું એટલે તમને આ જે કંઈ પણ લીથામાં આપેલું છે એમાંથી આપણે થિયરી લખવાની છે, પ્લસ જે તમને આ પીડીએફમાં, જે હું વિડીયો પીડીએફમાંથી સમજાવું છું એમાંથી તમને એની લેંગ્વેજ, એના સૂત્રના સ્ટેપ છે એ પણ એક વખત તો લખવાના જ છે. એનું કારણ છે કે લીથામાં કે ટેક્સ્ટબુકમાં વચ્ચેના સ્ટેપ જો નહીં આપેલા હોય તો એ બધા જ સ્ટેપ મેં વિડીયોમાં જે સૂત્રની તારવણી આપી હોય એમાં આપેલા જ હશે. તો એમાંથી જોઈને એ સૂત્રની તારવણી તમારે લખી લેવાની છે. બરોબર? અને હોમવર્ક કરવાનું છે. છેલ્લું ઉદાહરણ પણ, અત્યારે જે ઉદાહરણ જોયું આપણે એ ઉદાહરણ પણ હોમવર્કમાં કરવાનું છે. બરોબર? તો જો કાંઈ પણ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો, કોલ મેસેજ કરો. બરોબર? તો મળીએ થોડા જ ટાઈમમાં પાછા નવા લેક્ચર સાથે, જ્યારે આપણે સ્વાધ્યાયના દાખલાની વાત કરીશું. બરોબર? તો ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.